જૂનાગઢમાં મનપાના ભાડુઆત વેપારીઓએ કરી રજૂઆત। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। આજરોજ અમે જૂનાગઢ મહાનગરપાલિકાના ભાડુઆતનું એક એસોસિએશન છે, એના વતી અમે બધા અહીંયા એના પ્રતિનિધિઓ આવ્યા છીએ। આ જૂનાગઢ મહાનગરપાલિકાની લગભગ 750 જેટલી પ્રોપર્ટી જૂનાગઢમાં ભાડાથી ચાલે છે। એ ભાડાની અંદર જે તે વખતે આ પ્રોપર્ટીની અંદર જે તે વખતે કોર્પોરેશન દ્વારા આ મિલકતો સુખડી, પાઘડી અને ડિપોઝિટ એવી અલગ અલગ પ્રકારથી બધી ભાડે આપેલી હોય, જેનું ભાડું ટોકન રેટથી જ લેવાનું હોય। પણ અહીંયા જે આ વખતે બજેટની અંદર કમિશનર શ્રી દ્વારા આ ભાડાની અંદર 30% જેટલો જંગી વધારો સૂચવવામાં આવેલો છે। એક તો આ મંદીના વર્ષો ચાલે છે અને વેપારીઓ અત્યારે બધા ખૂબ પરેશાન છે ધંધાથી, મંદીનું વાતાવરણ છે, તો એવા સમયની અંદર આવો ભાડા વધારો જે છે કોઈને પોસાય એમ નથી। એટલે આ ભાડા વધારો ન થાય એના માટે અમે આજે મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રીને મળ્યા છીએ અને અન્ય બધા હોદ્દેદારોને પણ મળી અને આ બાબતે રજૂઆત કરી છે કે આ ભાડા વધારો ન થાય અને વેપારીની ઉપર ખોટો બોજ ન આવે।